નમસ્કાર, મેં આરીફ કુરેશી. રાજપીપળામાં આવેલ મુસ્લિમ સમાજના કબ્રસ્તાન અને ઈટાના ભટ્ટાની પછાડીના ભાગે આજે એક બકરીનું દીપડાએ માલણ કર્યું તે પ્રકારની ઘટના સામે આવી છે. આપણે હાલ જ્યાં બકરીનું માલણ કર્યું છે તે સ્થળ પર ઊભા છે. આપણે વિડીયોમાં જોઈ શકશો કે બકરીને દીપડાએ હુમલો કર્યો હોય તે પ્રકારનો એક ઘટના બની છે. આ કહેવામાં આવે છે કે અહીંના જે સ્થાનિકો છે તે દ્વારા કહેવામાં આવે છે કે ગઈકાલ રાતે દીપડો આવ્યો હતો અને તેને બકરી પર હુમલો કરતા બકરીનું માલણ કર્યું છે. ત્યારે આ બાબતે વધુમાં જે બકરીના માલિક છે તે શું કહે છે સાંભળીએ તેમના શબ્દોમાં. અગર આ કયો વિસ્તાર આવેલો છે, શું બનાવ બન્યો છે તમારે ત્યાં હમણાં? અમારા ત્યાં છે ને ભાઈ, આપણે છે ને કબ્રસ્તાનના બાજુમાં તે આપણું ઘર છે. ત્યાં એક કંઈ આવ્યું રાતે સીધું. મેં અહીંયા ઊંઘું છું પણ મને ખબર ના પડી. મેં ખાલી એમ ગયા હતા તે સીધો આવીને ગળામાં પકડીને લોહી પીને જતો રહે. પણ ક્યારે ખબર નહીં, તમારે પિંજરા મૂકવું પડશે. એટલે કહું છું કે આટલા વિસ્તારમાં પરમ દિવસે બી આવું કૂતરું ખાઈ ગયું હતું, બરાબર. એટલે આ લોકો અમે જંગલમાં રહે છે. એટલે તમે મહેરબાની કરીને તમે ભગવાન કરીને મહેરબાની કરું છું, પિંજરા મૂકો એવી પર આત્મા કરું છું. હમણાં તમારા કયા જાનવરને દીપડાએ માલણ કર્યું છે? હમણાં તે આ દેખો ને શું છે? બકરીનો ગળે પકડીને લોહી પી જતો રહ્યો. તમને ખબર કેવી રીતે પડી કે એવું થયું છે? હવારમાં ખબર પડી. હા, મેં તો ખાલી મેચ દેખવા ગયો હતો ભાઈ. એટલે ત્યાંથી આવીને ખાલી મારા માથા પર હોઈ ગયો તો મને ખબર નહીં પડી કારે પકડ્યું કારે તે. પણ હવારમાં દેખ્યું એટલે ખબર પડી. એના આજુબાજુ પગલાના નિશાન છે ખરા? હા, નિશાન તો છે, બધા જ છે. આ પગલી પાડેલી જ છે. અચ્છા અચ્છા. શું માંગ છે તમારે? શું ફોરેસ્ટ વિભાગને શું કહેવા માંગો તમે? પિંજરા મૂકવાની. ઓકે, તમારું નામ? સુરેશભાઈ માલજી. તમારે રહેવાનું કઈ? અહીંયા જ રાજપીપળા. ઓકે.